ધોરણ 6 વિષય ગણિત. એમાં આજે આપણે જોઈશું ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી. પાયાના આકારોની સમજૂતીમાં આગળના પાઠમાં આપણે શીખી ગયા હતા ત્રિકોણના પ્રકારો, જેમાં બાજુના આધારે ત્રિકોણના પ્રકારો અને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો. બરાબર. બાજુના આધારે ત્રિકોણના પ્રકારમાં સમબાજુ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ, એમ આપણે 3 પ્રકાર જોયા હતા. અને ખૂણાના આધારેના ત્રિકોણના પ્રકારમાં કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ. બરાબર. આમ આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકાર જોયા હતા અને બાજુના આધારે ત્રિકોણના પ્રકાર જોયા હતા. હવે આપણે એના પરથી સ્વાધ્યાય 5.6નો પ્રશ્ન 1 જોયો હતો. બરાબર. હવે જોઈશું પ્રશ્ન 2, જોડકા જોડો. પહેલું આપણને અહીંયા ત્રિકોણના માપ આપ્યા છે અને બીજી બાજુ આપણને ત્રિકોણના પ્રકાર કીધા છે. આ દાખલો પ્રશ્ન 1ની જેમ જ છે, જેમાં ત્રિકોણના પ્રકારના નામ આપવાના કીધા હતા, જેમાં આપણને ત્રિકોણના પ્રકાર આપ્યા હતા અને ખૂણાના માપ આપ્યા હતા. બરાબર. અને એના આધારે આપણે ત્રિકોણના નામ કહેવાના હતા. હવે એમાં જુઓ, પહેલાં ત્રિકોણનું માપ કેટલું છે. આપણને પહેલો ક્વેશ્ચન કયો આપ્યો છે કે 3 બાજુઓના માપ સરખા હોય. બરાબર. તો તમને અહીંયા ત્રિકોણના પ્રકારમાં તમને કયું દેખાય છે જેમાં 3 બાજુના માપ સરખા હોય એવો ત્રિકોણ કયો છે? તો કે સમબાજુ ત્રિકોણ. તમને યાદ હોય તો આપણે સમબાજુ ત્રિકોણના માપનું આપણે જોયું હતું વ્યાખ્યા, અને આપણે એક નોંધ જોઈ હતી, જેમાં 3 બાજુના માપ સરખા હોય તો આપણે એનો જવાબ શું આવશે? અહીંયા 3 બાજુના માપ સરખા હોય, ધેટ મીન્સ કે એ સમબાજુ ત્રિકોણ બનશે. બરાબર. સમબાજુ ત્રિકોણ માટે અહીંયા આપણે શું આવશે? સમબાજુ ત્રિકોણ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન આપણે એવું છે કે 2 બાજુઓના માપ સરખા હોય છે. બરાબર. જ્યાં 2 બાજુઓના માપ સરખા હોય છે, ધેટ મીન્સ કે કયો ત્રિકોણ હશે? તમને યાદ હોય તો આગળ આપણે આગળના પાઠમાં મેં તમને સમજાવ્યું હતું કે જે ત્રિકોણમાં 2 બાજુના માપ સરખા હોય, ધેટ મીન્સ કે કયો ત્રિકોણ હશે? સમદ્વિબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ? સમદ્વિબાજુ ત્રિકોણ. માટે અહીંયા જવાબ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ. પડી ખબર? નેક્સ્ટ, બધી બાજુના માપ ભિન્ન હોય. બધી બાજુના માપ એકદમ અલગ હોય. તમને યાદ હોય તો જે ત્રિકોણમાં એક પણ બાજુના માપ સરખા ના હોય તો આપણે એને કયો આન્સર આપતા હતા? વિષમબાજુ ત્રિકોણ. તો આનો જવાબ શું આવશે? વિષમબાજુ ત્રિકોણ. પડી ખબર? ઓકે. અહીંયા હું તમને લખીને આપું છું. પહેલામાં E, બીજામાં જવાબ આવ્યો G આપણો, અને આમાં આવ્યો A. ઓકે. હવે જુઓ, થર્ડમાં આપણને શું આપ્યું? ચોથામાં શું આપ્યું છે કે 3 લઘુકોણ હોય. લઘુકોણ તમને યાદ હોય, લઘુકોણ એટલે શું? તો કે 90 અંશથી નાના. બરાબર. 3 લઘુકોણ છે એટલે કે ત્રણેય બાજુના માપ જો 90 અંશથી નાના હોય તો એને આપણે કયો ત્રિકોણ કહેવામાં આવે છે? લઘુકોણ ત્રિકોણ. માટે અહીંયા જવાબ આવશે આપણો F, લઘુકોણ ત્રિકોણ. પડી ખબર? એવી જ રીતે જોઈએ આગળ કે એક કાટખૂણો હોય. હવે તમને યાદ હોય તો આપણે એક કાટખૂણો હોય, ધેટ મીન્સ કે 90 અંશ. બરાબર. એક કાટખૂણો હોય, ધેટ મીન્સ કે 90 અંશ. તો તમને યાદ હોય તો કે આપણે 90 અંશ માટે કયો ત્રિકોણ લેતા હતા? કે એક ખૂણો જેનો કાટખૂણો હોય, તો એનો જવાબ અહીંયા આપણને મળશે કાટકોણ ત્રિકોણ. બરાબર. જેનો જવાબ અહીંયા આપણને કયો મળશે? એક કાટખૂણો હોય, ધેટ મીન્સ કે કાટકોણ ત્રિકોણ. પડી ખબર? હવે જુઓ આગળ કાટકોણ ત્રિકોણ. હવે આમાં આપણો જવાબ આવશે D. બરાબર. ઓકે. આગળ આપણને શું કીધું છે કે એક ગુરુકોણ હોય. એક ગુરુકોણ હોય. બરાબર. એક ગુરુકોણ હોય, ધેટ મીન્સ કે કયો જવાબ આવશે? સિમ્પલ. જો એક ખૂણો ગુરુકોણ હોય, 90 અંશથી મોટો હોય, તો એમાં જવાબ શું આવશે? ગુરુકોણ ત્રિકોણ. બરાબર. અહીંયા શું આવશે? ગુરુકોણ ત્રિકોણ. ધેટ મીન્સ કે C. બરાબર. ગુરુકોણ ત્રિકોણ. અને લાસ્ટ જોઈએ, 2 બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય. 2 બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય. હવે ધ્યાનથી સાંભળો, આપણે આગળ બી પ્રશ્ન 1માં એવો દાખલો આવ્યો હતો કે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. હવે 2 બાજુઓ સરખી, ધેટ મીન્સ કે સમદ્વિબાજુ ત્રિકોણ. પડી ખબર? 2 બાજુઓ સરખી એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ. અને બીજું શું કીધું હતું? કે એક કાટખૂણો હોય. તો એનો જવાબ શું આવશે? કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ. આનો જવાબ શું આવશે? B. કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર. શું જવાબ આવશે?
કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ જેનું માપ જેના માપમાં બે બાજુઓનું માપ સરખું હોય અને એક કાટખૂણો હોય. પડી ખબર? એકદમ સિમ્પલ દાખલા છે. જેવી રીતે આપણે આગળના જે નોંધ અને જે નિયમો જોયા અને એના પ્રકાર જોયા, જો એ આપણને આવડતા હોય, એના માપ વિશે આપણને જાણકારી હોય, તો આપણે અહીંયા સિમ્પલ રીતે એકદમ સારી રીતે જવાબ આપી શકીએ. પછી એ ભલે સમદ્વિબાજુ ત્રિકોણ હોય કે કાટખૂણો ધરાવતો સમદ્વિ ત્રિકોણ હોય, ગમે તે રીતે હોય. બરાબર? ઓકે, ચલો. આપણને પહેલું અહીંયા આપ્યું છે કે નીચે આપેલા ત્રિકોણોના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. નીચે આપેલ ત્રિકોણોના નામ બે જુદી જુદી રીતે દર્શાવો. જેમાં આપણને એવું આપ્યું છે કે અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકશો. અવલોકન કરીને તમે ખૂણાના પ્રકાર વિશે નિર્ણય કરી શકશો. બરાબર? અવલોકન ધેટ મીન્સ કે આપણે ખાલી, તમને યાદ હોય તો આગળના દાખલાઓમાં પણ આપણે ઘડિયાળવાળું જે દાખલા હતા એમાં આપણે ફક્ત અવલોકન એટલે કે ખાલી નોંધ જોઈ હતી કે આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, તો એ નોંધ ઉપરથી આપણને ખબર હતી. બરાબર? માટે ફક્ત જોઈને આપણે જણાવવાનું છે કે આ ત્રિકોણનું માપ અથવા તો આ ત્રિકોણ કયો હશે. બરાબર? હવે તમે પહેલો ત્રિકોણ જુઓ. અહીંયા આ જે આપણે પહેલો ત્રિકોણ આપ્યો છે ને, એ તમે ધ્યાનથી જુઓ તો આ ત્રિકોણમાં બે બાજુઓ સરખી. કઈ બાજુઓ? તમને એક આ બાજુ છે અને એક આ બાજુ છે, જે તમને સરખી આપી છે. બરાબર? કઈ રીતે સરખી આપી છે હું તમને જણાવી દઉં કે આનું પણ 5 સેમી છે અને આનું પણ 5 સેમી માપ છે. બંનેના માપ સરખા છે, માટે બે બાજુઓ સરખી હોવાથી એ કયો ત્રિકોણ બનશે? સમદ્વિબાજુ બનશે. અને આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓ લઘુકોણ છે. બરાબર? 90 અંશથી નાના છે. આ ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓનું જો આપણે કાટખૂણિયાથી માપ કરીએ, કાટખૂણિયાની મદદથી જો માપ કરીએ તો 90 અંશથી નાના બને છે. માટે આ ત્રિકોણના ત્રણેય ખૂણા લઘુકોણ છે, જેથી આ ત્રિકોણનું નામ તેથી આ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ પણ છે. સમદ્વિબાજુ ધરાવતો આપણે શું લખવાનું કે સમદ્વિબાજુ લઘુકોણ ત્રિકોણ બનશે. સમદ્વિબાજુ લઘુકોણ ત્રિકોણ બનશે. બરાબર? કારણ કે 90 અંશથી નાના પણ છે અને બે બાજુ સરખી છે, માટે આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને લઘુકોણ ત્રિકોણ પણ છે. આપણે આવી રીતે છે ને વ્યવસ્થિત જવાબ લખવાનો છે તમારે કે અહીં આપણને જે આપેલ જે ત્રિકોણ છે જેમાં બે બાજુઓ તમને સરખી આપેલી છે, મીન્સ આ ત્રિકોણમાં બે બાજુઓ સરખી આપેલી હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. અને તેના ત્રિકોણના જે માપ છે, જે ત્રણેય ખૂણાના જે માપ છે, તે કાટકોણ ત્રિકોણથી માપવાથી તે 90 અંશથી નાના મળે છે. ધેટ મીન્સ કે તે લઘુકોણ ત્રિકોણ બને છે. માટે આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. પડી ખબર? ઓકે, હવે તમે જુઓ તમારો સેકન્ડ જે તમારું ત્રિકોણ છે એ ત્રિકોણનું તમે માપ જુઓ તો શાંતિથી હવે એ માપ જુઓ તો આપણને એમાં જુઓ ત્રણેય ત્રિકોણની ત્રણેય બાજુના માપ તમને જુદા જુદા જોવા મળે છે. જુઓ ત્રિકોણના ત્રણેય બાજુના માપ છે ને, એકનું 17 સેમી, એકનું 15 સેમી, એકનું 8 સેમી, ત્રણેય બાજુના ત્રિકોણના માપ તમને અલગ અલગ જોવા મળે છે. માટે આ ત્રિકોણ કયો ત્રિકોણ બનશે? ત્રણેય ખૂણાના માપ, ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય તો એ કયો ત્રિકોણ બનશે? વિષમ બાજુ ત્રિકોણ. બરાબર? કયો ત્રિકોણ અહીંયા બનશે? વિષમ બાજુ ત્રિકોણ. બરાબર? વિષમ બાજુ ત્રિકોણ બને છે. અને આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે. શાંતિથી જુઓ બતાવ્યો છે ને? બરાબર? આવી રીતે ધ્યાનથી જોવું પડે. બરાબર? કે આ ત્રિકોણમાં જે બીજો ખૂણો છે, એક ખૂણો આપણને અહીંયા કાટખૂણો આપ્યો છે. બરાબર? માટે આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો આપ્યો હોવાથી તે કાટકોણ ત્રિકોણ પણ ગણવામાં આવે છે. પડી ખબર? ફરીથી સમજાવું છું કે આ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ અલગ અલગ હોવાથી તે વિષમ બાજુ ત્રિકોણ છે. વળી આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોવાથી તે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ પણ છે. ઓકે, હવે ત્રીજામાં આપણને શું આપ્યું છે? જુઓ, અહીં આપેલા આપણને ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા છે. શાંતિથી તમે જોશો તો આપણને અહીંયા બંને બાજુના માપ સરખા જોવા મળે છે, 7 સેમી 7 સેમી. તો બે બાજુઓના માપ સરખા હોય તો આપણે એને
કયો ત્રિકોણ કહીશું? સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર, બે ત્રિકોણના માપ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા છે માટે તે સમદ્વિબાજુ ત્રિકોણ બને છે. વળી તમે શાંતિથી જુઓ કે આ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ પણ કહેવામાં આવે છે કારણ કે તે 90 અંશથી વધુ છે. 90 અંશ ધેટ મીન્સ કે આ 90 અંશથી વધુ છે, ધેટ મીન્સ કે તે કયો ત્રિકોણ કહેવામાં આવશે? ગુરુકોણ ત્રિકોણ. બરાબર, માટે આ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા જ છે તેથી તે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આ ત્રિકોણમાં એક બાજુ ગુરુકોણ છે તેથી તે ગુરુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવે છે. ઓકે, હવે જોઈએ ડી. હવે જુઓ ડીમાં આપણને શું આપ્યું છે? ડીમાં આપણને અહીંયા આપ્યું છે, જુઓ શાંતિથી જુઓ, અહીંયા પણ બે બાજુના માપ સરખા છે ડીમાં. બરાબર, માટે આ ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો બને છે. જુઓ, એક ખૂણો કાટખૂણો બને છે માટે આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો બનવાથી તે કાટકોણ ત્રિકોણ પણ છે. પડી ખબર? ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોવાથી તે સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો છે માટે તે કાટકોણ ત્રિકોણ પણ ગણવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ એ પ્રમાણે આપણને આગળ ઈમાં આપ્યું છે કે અહીં જુઓ તમને નોર્મલી બધાના માપ આ ત્રિકોણની ત્રણેય બાજુના માપ, બધા એટલે ત્રણ બાજુ છે એની, ત્રણેય બાજુના માપ 5.2, 5.2 અને 5.2 આપેલા છે. દેટ મીન્સ કે બધા જ સરખા. બરાબર, આ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા છે તેથી આ ત્રિકોણ કયો ત્રિકોણ બનશે? સમબાજુ ત્રિકોણ. બરાબર, કયો ત્રિકોણ બનશે? સમબાજુ ત્રિકોણ. માટે આપણે શું લખવાનું કે આ ત્રિકોણના ત્રણેય બાજુના માપ સરખા હોવાથી સમબાજુ ત્રિકોણ બનશે. વળી આ ત્રિકોણમાં ત્રણેય ખૂણા તમે ધ્યાનથી જોશો, ત્રણેય ખૂણાના માપ તમે કાટખૂણિયાના મદદથી માપશો અથવા તો ફક્ત અવલોકનના આધારે છે તો ફક્ત તમે અવલોકનના આધારે જોશો ને તો પણ તે 90 અંશથી નાના બને છે. બરાબર, માટે આ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ છે તેથી તે લઘુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવશે. કેમ? કારણ કે તે 90 અંશથી ત્રણેય ખૂણાનું માપ 90 અંશથી નાનું છે. ત્રણેય ખૂણાના માપ જો 90 અંશથી નાના હોય તો આપણે એને લઘુકોણ કહીએ છીએ. માટે આ ત્રિકોણમાં ત્રણેય ખૂણા લઘુકોણ છે માટે તે આ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ પણ કહેવામાં આવશે. તમે ધ્યાનથી જોશો તો આપણે નોર્મલી બધા જ ત્રિકોણમાં બે ત્રિકોણના નામ અહીંયા આપ્યા છે. ઓકે, ચલો લાસ્ટ ત્રિકોણ જોઈએ. આ ત્રિકોણમાં આપણને શું કીધું છે? ત્રિકોણને આપણે શાંતિથી જોઈએ તો તમને અહીંયા એક ખૂણો ગુરુકોણ છે, 90 અંશથી વધુ છે. પણ એના પહેલાં પણ એક વસ્તુ જોઈએ કે અહીંયા ત્રણેય બાજુના માપ જુદા છે. આપણે પહેલાં માપ જોવાના. સાંભળો, પહેલાં છે ને આપણે શું કરવાનું? ત્રણેય બાજુના માપ જોવાના. બરાબર, બાજુના માપ જોયા પછી ખૂણાના માપ જોવાના. કારણ કે આપણને શું ક્વેશ્ચન પૂછ્યું છે કે આપણે ત્રિકોણ ઓળખવાના છે ને આપણે જ્યારે ત્રિકોણ ઓળખવા જઈએ તો આપણને આગળના નિયમો પ્રમાણે આપણે બાજુના આધારે ત્રિકોણ જોઈએ છીએ અને ખૂણાના આધારે ત્રિકોણ જોઈએ છીએ. તો આપણે ફક્ત બાજુના આધારે ત્રિકોણ ના લખાય. બરાબર, ત્રિકોણના જે પ્રકાર પડતા હોય બાજુના આધારે અને ખૂણાના આધારે આપણે બંને પ્રમાણે આપણે એનું આન્સર લખવાનો છે. માટે ત્રીજા દાખલામાં આપણને જો એફ દાખલામાં આપણને શું કીધું છે કે ત્રણેય બાજુના માપ તમે જોશો તો ત્રણેય બાજુના માપ તમને અલગ અલગ જોવા મળશે. બરાબર, ત્રણેય બાજુના માપ અલગ અલગ છે માટે ત્રણેય બાજુના માપ જુદા જુદા હોવાથી તે વિષમ બાજુ ત્રિકોણ બને છે. બરાબર, ત્રણેય ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ જુદા હોવાથી તે ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ બને છે. વળી આ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ છે. તમે ધ્યાનથી જુઓ, આ ત્રિકોણમાં એક ખૂણો ગુરુકોણ છે જે 90 અંશ દેટ મીન્સ કે આવી રીતે. બરાબર, જે 90 અંશથી વધુ છે. 90 અંશથી વધુ હોવાથી તે ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ પણ બને છે. બરાબર, 90 અંશ હોવાથી તે ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ પણ બને છે. પડી ખબર? માટે આવી રીતે આ દાખલામાં આપણે ત્રિકોણની બધી બાજુના માપ અલગ અલગ હોવાથી તે ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ અને એક ખૂણો ગુરુકોણ હોવાથી કે 90 અંશથી વધુ હોવાથી તે ગુરુકોણ બને છે. માટે આને ગુરુકોણ ત્રિકોણ પણ કહીશું. બરાબર, આવી રીતે આપણે દાખલા જોયા કે ફક્ત ખૂણાના આધારે નહીં પણ આપણે એને બાજુના આધારે પણ એ ત્રિકોણના પ્રકાર આપણે એના અંદર જોયા.
ઓકે, હવે આગળના પોઈન્ટ આપણે નવો એક ચેપ્ટર લઈશું, બરાબર, નવો એક પોઈન્ટ લઈશું, એ પ્રમાણે આપણે જોઈશું, બરાબર.